હું છું ચંદ્રેશભાઈ ભાટી। અમારી YouTube ચેનલ ની અંદર ફરીવાર હું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એની અંદર પાઠ 2 આહારના ઘટકો એની વિશે ચર્ચા કરતા હતા। આની પહેલાના પાઠની અંદર આપણે જે વસ્તુ જોઈ જેના પરીક્ષણ આપણે જોયા એની અંદર આપણે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી એના પરીક્ષણ જોયા। હવે આ પરીક્ષણ ઉપરથી તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને એક કોષ્ટક પૂરવાનું આપેલું છે, જે કોષ્ટક મેં તમને અત્યારે અહીંયા બોર્ડ ઉપર લખી આપ્યું છે। તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ પ્રમાણે જવાબ ગોઠવવાના છે અને આનું આ કોષ્ટક તમારે તમારી પાકી બુકની અંદર પણ લખવાનું છે। આપણે ખાલી નજર કરી લઈએ કે કોષ્ટકની અંદર પદાર્થો, સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી આ ત્રણ વસ્તુનું આપણે પરીક્ષણ કર્યું। તો અહીંયા જે કાઈ પણ વસ્તુ લખેલી છે એ તમે સરળતાથી જોઈ શકો છો। વિડિયોને તમે સ્ટોપ કરી અને આ તમામ જવાબો તમારે તમારી પાકી બુકની અંદર ફરજિયાત લખવાના છે અને તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ લખવાના છે। તો હાલો હવે પછી આપણે બીજા ટોપિકની ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે પાઠ્યપુસ્તક પાના નંબર 11 ઉપર તમને જે આપેલું છે એ 2.2 કે વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે, એટલે કે આપણે જે પોષક દ્રવ્યો શરીર માટે મેળવીએ છીએ એ આપણા શરીરમાં એની ઉપયોગિતા કેમ હોય છે। તો જોઈએ કે કાર્બોદિત, તો કાર્બોદિત આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે। ચરબી, તો ચરબી આપણા શરીરને શક્તિ, ઊર્જા પ્રાપ્ત કરવા માટે જરૂરી છે। એટલે કે આ બંને પણ વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાનું છે કે કાર્બોદિત કરતા ચરબી છે એ તમને શક્તિ વધુ માત્રામાં પ્રદાન કરે છે, એટલે કે કાર્બોદિત કરતા વધુ ચરબી તમને ઉપયોગી બને છે, પરંતુ આ બંને આપણા શરીર માટે અતિ આવશ્યક તત્વો છે। તમે જોઈ શકો કે કાર્બોદિત વત્તા ચરબી એટલે કે કાર્બોદિત અને ચરબી એ ઊર્જા આપવાવાળા ખોરાક તરીકે આપણે એને જોઈએ છીએ કે બંને આપણા શરીરને અતિશય જરૂરી તત્વો છે। તમને આકૃતિમાં આપેલા છે કે આપણને કાર્બોદિત શામાંથી પ્રાપ્ત થાય, તો એ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણને કેવા કેવા પ્રકારના ખોરાકમાંથી કાર્બોદિત પ્રાપ્ત થાય। તો આપણે જોઈ શકીએ કે આકૃતિ 2.3 જે તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે, આ આકૃતિ તમે જોઈ અને એની અંદરથી તમારે સમજવાનું છે કે કાર્બોદિતના સ્ત્રોતો મેં અહીંયા 6 ઉદાહરણ લખેલા છે, બાકીના ઉદાહરણ તમને તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, જે તમારે પાકી બુકમાં કાર્બોદિતના સ્ત્રોતો હેડિંગ લખી અને પછી એની નીચે બધા જ સ્ત્રોતોના તમારે નામ લખવાના છે। તો આપણે જોઈશું કે ઘઉં, શેરડી, ચોખા, બટાકા, બાજરી, તરબૂચ, આ સિવાય પણ અન્ય એવા ઘણા બધા પદાર્થો છે કે જેમાંથી આપણને કાર્બોદિતના સ્ત્રોતો પ્રાપ્ત થાય છે। તો હવે પછી આપણે આગળ જોઈએ કે એવા કયા સ્ત્રોતો છે કે જેની અંદરથી આપણને કાર્બોદિત પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બોદિતના જે સ્ત્રોતો જોયા એવી જ રીતે હવે આપણે જોશું પ્રોટીનના એટલે કે ચરબીના સ્ત્રોતો, અને ત્યારબાદ આપણે પ્રોટીનના સ્ત્રોતો તરફ આગળ વધશું। તો પ્રથમ આવે છે કે ચરબીના સ્ત્રોતો, એની અંદર બે વિભાગ પાડવામાં આવ્યા છે। એ વિભાગ તો કે વનસ્પતિ સ્ત્રોત એટલે કે જે વનસ્પતિ પાસેથી ખોરાક પ્રાપ્ત થાય છે તે, અને એક આવે છે બી પ્રાણી સ્ત્રોત એટલે કે જે પ્રાણીઓ પાસેથી પ્રાપ્ત થાય છે તે। તો અહીંયા આપણી પાસે બે વિભાગ મળ્યા કે વનસ્પતિજ અને પ્રાણીજ। તો એની અંદર જોઈએ પહેલું વનસ્પતિજ, તો સૂર્યમુખીનું તેલ, સરસવ, નાળિયેર, સોયાબીન, બદામ, મગફળી અને તલ। વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે અહીંયા તમામ એવા તેલીબિયા છે કે જેની અંદરથી તેલ પ્રાપ્ત થાય છે, એટલે કે જેની અંદરથી તેલ પ્રાપ્ત થતું હોય એ ચરબીયુક્ત આહારની અંદર આવે છે। તો આપણે અહીંયા જે એ વનસ્પતિના સ્ત્રોતો લીધા છે ચરબીયુક્ત, એ બધા તેલીબિયા છે। સૂર્યમુખીનું તમે તેલ કાઢી શકો અને એનો ઉપયોગ કરી શકો, સરસવનું તેલ એનો ઉપયોગ કરી શકો, નાળિયેરનું તેલ એનો ઉપયોગ કરી શકો, સોયાબીનનું તેલ એનો પણ ઉપયોગ કરી શકો, અને આ તમામ પ્રકારના જે આપણી પાસે અન્ય ઉદાહરણો છે એ આપણે વનસ્પતિ ચરબીના સ્ત્રોતો તરીકે જોઈશું। હવે આપણે જોઈશું કે પ્રાણી સ્ત્રોત ચરબી શેમાંથી પ્રાપ્ત થાય, તો કે ઘીમાંથી ચરબી પ્રાપ્ત થાય, દૂધમાંથી ચરબી પ્રાપ્ત થાય, માખણમાંથી ચરબી પ્રાપ્ત થાય,
મલાઈમાંથી ચરબી પ્રાપ્ત થાય, માછલી, ઈંડા અને માંસ, આ તમામ જે મેં આ બોર્ડ ઉપર લખેલા છે તે છે ચરબીના સ્ત્રોતો. તમારે તમારી પાકી બુકની અંદર વિડિયોને સ્ટોપ કરી એટલે ઊભો રાખી અને પછી આ ચરબીના સ્ત્રોતો, વનસ્પતિ અને પ્રાણી, સૂર્યમુખીથી માંડી અને અહીંયા મલાઈ સુધી તમારી પાકી બુકની અંદર લખવાનું છે. તો આ હતા ચરબીના સ્ત્રોતો. હવે પછી આપણે વાત કરીશું પ્રોટીનના સ્ત્રોતો વિશે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે જોશું પ્રોટીનના સ્ત્રોતો. હવે તમે જેમ તમામ પ્રકારના સ્ત્રોતો જો એની અંદર બે વિભાગ આમાં પણ છે કે વનસ્પતિજ સ્ત્રોત અને પ્રાણી સ્ત્રોત. એટલે વનસ્પતિ પાસેથી પ્રાપ્ત થાય છે કે પ્રાણી પાસેથી પ્રાપ્ત થાય છે. તો આપણી પાસે પહેલો છે કે એ વનસ્પતિ પાસેથી પ્રાપ્ત થતા હોય તેવા ચરબીના સ્ત્રોત. તો નંબર A એની અંદર ચણા, મગ, તુવેર દાળ, વાલ, વટાણા અને સોયાબીન. બી તો કે પ્રાણીજ સ્ત્રોતો જે પ્રાણી પાસેથી પ્રાપ્ત થતા હોય તેવા. તો એની અંદર આવશે દૂધ, ઘી, પનીર, માછલી, ઈંડા અને દરેક પ્રકારનું માંસ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે આ રીતે કોષ્ટક બનાવી અને તમારી પાકી બુકની અંદર લખવાનું રહેશે, જેથી કરીને તમે જ્યારે એવું શોધો કે પ્રોટીનના સ્ત્રોતો કયા એટલે તરત તમારી સામે આપણો ચાર્ટ ખુલે. તો હવે પછી આપણે બીજી ટોપિક ઉપર વાત કરીએ. તો આપણે જોયું કે પ્રોટીનના વનસ્પતિ અને એના પ્રાણીજ સ્ત્રોતો, પરંતુ વિટામિન અને પ્રોટીન આ બધા આપણા શરીરને કઈ રીતે ઉપયોગમાં થાય છે એ પણ વસ્તુ આપણે સાથે સાથે જોતા જઈએ છીએ કે ભાઈ કાર્બોદિત આપણા શરીરને શું ઉપયોગમાં આવે છે, ચરબી આપણા શરીરને શું ઉપયોગમાં આવે છે. એવી જ રીતે આપણે પ્રોટીનમાં સમજશું કે પ્રોટીન છે એ આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે કે આપણા શરીરને કોઈ પણ ઘા લાગ્યો હોય તો એને રૂઝ લાવવા માટે પ્રોટીન અગત્યનો ભાગ ભજવે છે. એટલા જ માટે પ્રોટીનને એ શરીર વર્ધક ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને શરીર વર્ધક ખોરાક કહેવામાં આવે છે. તો આવી જ રીતે આપણે હવે વિટામિનને જોઈએ. વિટામિન વિશે હવે આપણે માહિતી મેળવીએ. તો હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિટામિન વિશે ચર્ચા કરીએ. તો વિટામિન એ અલગ અલગ પ્રકારના હોય છે. હવે વિટામિનની અંદર આપણા શરીરને કઈ રીતે ઉપયોગી થાય તો કે વિટામિન લેવાથી આપણા શરીરની રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. એટલે કે જ્યારે તમે કોઈ બીમારીની અંદર સપડાઓ, તમે બીમાર થાઓ ત્યારે આ વિટામિનો આપણને રોગ સામે રક્ષણ એટલે કે લડત કરવાની શક્તિ પૂરી પાડે છે. હવે કેવા કેવા શરીરના અંગો માટે વિટામિન જરૂરી છે તો આપણે જોઈએ કે આંખ, હાડકાઓ, દાંત, પેઢા આ તમામને સ્વસ્થ રાખવા માટે આ વિટામિન એ અગત્યનો ભાગ ભજવે છે. તો આપણે જોઈએ કે એના કેટલા પ્રકાર છે. પહેલું છે કે વિટામિન A. પહેલો પ્રકાર વિટામિન A એ આંખ અને ત્વચા એને રક્ષણ પૂરું પાડે છે, એને સંભાળે છે. ત્યારબાદ વિટામિન B. વિટામિન B છે એ વિટામિનના એક સમૂહ એટલે કે વિટામિન B કોમ્પ્લેક્સ તરીકે એને આપણે ઓળખીએ છીએ. વિટામિન C એ વિટામિન C તમને ખાટા ફળોમાંથી પ્રાપ્ત થાય એટલા માટે રોગ સામે એ રક્ષણ પૂરું પાડવા માટે ઉપયોગી થાય છે. વિટામિન D તો કે હાડકા અને દાંત કેલ્શિયમના ઉપયોગ કરવા માટે આ વિટામિન તમારે ખૂબ જ જરૂરી છે એટલે કે અગત્યનો ભાગ ભજવે છે. એના સામે મદદ કરે છે. વિટામિન E અને વિટામિન K તમારે સમજવાનો હવે પછી આવશે. એટલા માટે વિટામિન E અને વિટામિન K. વિદ્યાર્થી મિત્રો એક બીજી પણ ચર્ચા તમને એક્સ્ટ્રા કરી દઉં કે વિટામિન D એ જ્યારે તમે સૂર્યના કુમળા તડકામાં એટલે કે બપોરના સમયમાં નહીં પરંતુ જ્યારે તમે સાંજના સમયે અને સવારનો વહેલો સૂર્યનો જે પ્રકાશ હોય એ તમારા શરીર ઉપર પડવાથી તમારું શરીર વિટામિન D પ્રાપ્ત કરે છે. તો વિટામિન D એ સૂર્યપ્રકાશથી પણ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિટામિન આપણને કેવા પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે એની વિશે ચર્ચા કરીએ. તો કે વિટામિનના સ્ત્રોત એટલે કે આપણને શેમાંથી કોની પાસેથી પ્રાપ્ત થાય છે એ આપણે જોઈએ. તમારે આ આખું કોષ્ટક તમારી પાકી બુકની અંદર તૈયાર કરવાનું રહેશે. એમાં છે સ્ત્રોત. તો વિટામિન A એની અંદર વિટામિન A શેમાંથી પ્રાપ્ત થાય
તો કે દૂધ, માછલીનું તેલ, કેરી, ગાજર અને કોળો, એની અંદરથી આપણને વિટામિન A પ્રાપ્ત થાય છે. વિટામિન B શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે ઘઉં, ચોખા અને યકૃત, એની અંદરથી આપણને વિટામિન B પ્રાપ્ત થાય છે. વિટામિન C નારંગી, ટમેટા, જામફળ, લીંબુ અને આમળા, એમાંથી આપણને વિટામિન C પ્રાપ્ત થાય છે. અને વિટામિન D દૂધ, માખણ, ઈંડા અને માછલીમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો અન્ય આવા બીજા સ્ત્રોતો આપણે હવે જોઈએ. વિદ્યાર્થી મિત્રોએ આ કોષ્ટક પોતાની પાકી બુકની અંદર ઉતારવાનું રહેશે, તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરને જેમ ચરબી, કાર્બોહાઈડ્રેટ પદાર્થ, પ્રોટીન અન્યની જેમ જરૂર છે, એવી જ રીતે ખનિજ ક્ષાર એની પણ આપણા શરીરને અલ્પ માત્રામાં ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે ખનિજ ક્ષાર છે એ આપણા શરીરના વિકાસ માટે આપણા શરીરને જરૂરી એવું તત્વ છે. તો અહીંયા લખ્યું છે કે ખનિજ ક્ષાર અલ્પ માત્રામાં શરીરના વિકાસ માટે આપણે જરૂરી છે. આ સાથે સાથે આપણે અન્ય પણ એવા પદાર્થો બીજા છે કે જે આપણા શરીરને જરૂરી છે. દાખલા તરીકે પાણી અને પાચક રેસા, એની પણ આપણે માહિતી અહીંયા જોવાના છે. પણ એ પહેલા જોઈએ કે આપણે જે પદાર્થો જોયા કે જેની અંદર ચરબી, વિટામિન, ખનિજ દ્રવ્યો અથવા કાર્બોહાઈડ્રેટ, ચરબી, આ બધા રહેલા, તો અમુક આપણી પાસે એવા પદાર્થો કે જેની અંદર એક કરતા વધારે તત્વો આપણા શરીરને પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે એક ઉદાહરણ લઈએ કે ચોખા. તો ચોખામાંથી અન્ય તત્વો બધા પણ મળે છે, પણ કાર્બોહાઈડ્રેટ વધુ પ્રમાણમાં મળે છે. એટલા માટે આપણે ચોખામાં કાર્બોહાઈડ્રેટ વધુ માત્રામાં હોવાથી, અન્ય તત્વો પણ છે પરંતુ કાર્બોહાઈડ્રેટની માત્રા કેવી છે? તો કે વધુ. તો ચોખામાં કાર્બોહાઈડ્રેટની વધુ માત્રા હોવાથી આપણે ચોખાને કાર્બોહાઈડ્રેટ સમૃદ્ધ ખોરાક તરીકે ઓળખીએ છીએ અને સમૃદ્ધ ખોરાક તરીકે આપણે ચોખાને લઈ શકીએ. આ ઉપરાંત આપણા શરીરને પાચક રેસા આપણા શરીરને કોઈ અન્ય વિટામિન કે ખનિજ દ્રવ્ય કે એવું પ્રાપ્ત કરાવતા નથી, પરંતુ તો પણ આપણે પાચક રેસાની જરૂર પડે છે. શા માટે? તો કે આપણા શરીરની અંદર જે ખોરાક ગયો છે એ જ્યારે અપાચિત રહી જાય ત્યારે એને આપણે શરીરની બહાર કાઢવા માટે આપણે પાચક રેસાનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈએ કે પાચક રેસા અને પાણી, આને આપણે વૃક્ષાંશ પણ કહી શકીએ છીએ. તો આ વૃક્ષાંશના સ્ત્રોતો કયા? તો અહીંયા લખ્યું છે કે વૃક્ષાંશના સ્ત્રોતો તો અનાજ, દાળ, બટાકા, તાજા ફળ અને શાકભાજી જેની અંદર રેસા હોય તેવા તમામ આપણે ઉદાહરણો લઈ શકીએ. તો આ વૃક્ષાંશ ઉપયોગી કઈ રીતે? તો કે અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ તત્વો ઉપરાંત આપણા શરીરને અન્ય બીજા પણ તત્વોની આપણે જરૂરિયાત હોય છે. તો આપણે જોઈએ કે આયોડિન, ફોસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ આપણા શરીરને ઘણું બધું ઉપયોગી તત્વો છે. તો એ આપણને શાના દ્વારા અથવા શેમાંથી પ્રાપ્ત થાય છે એવું આપણે જોવું હોય તો આપણે અહીંયા બોર્ડ ઉપર જોઈ શકીએ છીએ કે આયોડિન તો આદુ, માછલી, માખણ, મલાઈ અને ઝીંગામાંથી પ્રાપ્ત થાય છે. ફોસ્ફરસ એ આપણને ઘઉં, ચોખા, મરચા, કેળા અને દૂધમાંથી પ્રાપ્ત થાય છે. આયર્ન એ આપણને ભાજી, સફરજન અને યકૃતમાંથી પ્રાપ્ત થાય છે. અને કેલ્શિયમ આપણને દૂધ અને ઈંડામાંથી પ્રાપ્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે કાર્બોહાઈડ્રેટ થી લઈ અત્યાર સુધી કેલ્શિયમ સુધી એ શેમાંથી પ્રાપ્ત થાય છે આપણે લખતા જઈશું. તો આ કોષ્ટક પણ તમારે તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણા શરીરને અન્ય તમામ પ્રકારના તત્વોની જરૂરિયાત છે તે આપણા શરીરને પાણીની પણ એટલા જ માત્રામાં જરૂરિયાત હોય. આપણે સમજીએ કે પાણી આપણા શરીરને શા માટે એટલું ઉપયોગી સાબિત થાય છે. તો પાણી આહારના પોષક દ્રવ્યોને શોષણ કરવા માટે મદદ કરે છે. એટલે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનો ખોરાક ગ્રહણ કરો છો ત્યારે એની સાથે સાથે તમે પાણી એનો ઉપયોગ કરો છો, જેથી તમારા શરીરની અંદર પાચનની ક્રિયામાં એટલે કે એના પોષક દ્રવ્યો છે એનું શોષણ કરવામાં આ પાણી તમારા શરીરને ખૂબ જ ઉપયોગી બને છે. હવે જ્યારે તમે પાણીનો ઉપયોગ કરો છો, જ્યારે તમે પાણી પીવો છો ત્યારે તમારા શરીર દ્વારા
આ પાણીનો ત્યાગ કરવામાં આવે છે કે જ્યારે તમે પાણીનો મૂત્ર કે પરસેવા દ્વારા શરીરની બહાર કરો છો ત્યારે પણ એ પાણી મુખ્ય મહત્વનો ભાગ ભજવે છે. હવે પ્રવાહી દ્રવ્યોમાંથી પાણી પ્રાપ્ત થાય છે એટલે છે કે આપણે પાણી પીએ એ ઉપરાંત આપણે કઈ રીતે પાણી આપણા શરીરને પ્રાપ્ત થાય તો કે જે આપણે પ્રવાહી દ્રવ્યો લઈએ છીએ ખોરાક તરીકે એમાંથી પણ આપણને પાણી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે પાણી, દૂધ, ચા, છાશ, અન્ય એવા પ્રવાહી કે જેની અંદર પાણીનું મિશ્રણ કરવામાં આવે છે અથવા પાણી રહેલું છે તો એવા પદાર્થો જો તમે લેશો તો તમારા શરીરને પાણીની ઓટોમેટિક પૂર્તતા થઈ જશે. તમે એક પ્રવૃત્તિ કરશો આના આધારે તમારે લીંબુ અથવા ટમેટું લેવાનું છે એને તમારે ચપ્પુ દ્વારા નાના નાના ટુકડા કરવાના છે. હવે જ્યારે તમે આ નાના ટુકડા કરો છો ત્યારે તમારે તમારા હાથ ચેક કરવાના છે. શું તમારા હાથ એ ભીના થયેલા હોય એવું તમને લાગે છે? શું જમીન ઉપર પાણીના કે પ્રવાહીના ટીપા પડે છે? તો આનો અર્થ એવો થયો કે આ પદાર્થની અંદર એટલે કે લીંબુ, ટમેટું કે કોઈ પણ એવા બીજા ફળો એની અંદર પ્રવાહી સ્વરૂપે પાણી રહેલું છે. તો તમે જ્યારે આ ટુકડાને કાપો છો ત્યારે તમારા હાથ ભીના થાય છે. તો તમે જ્યારે કાપવાની, છોડવાની કે પીસવાની કોઈ પણ ફળ હોય, કોઈ પણ શાકભાજી હોય એને જ્યારે તમે કાપવાની ક્રિયા કરો છો, છીલવાની ક્રિયા કરો છો કે પીસવાની ક્રિયા કરો છો ત્યારે એની અંદર જો તમને ભીનાશ અનુભવાય તો તમારે ચોક્કસ રીતે કહી શકાય કે એની અંદર શું રહેલું છે તો કે પાણી રહેલું છે. તો પાણી આપણા શરીરને ઘણું બધું ઉપયોગી હોવાથી માત્ર પાણી પીવાથી ઉપરાંત અન્ય ફળ, ફૂલ, શાકભાજી એની અંદરથી પણ આપણને પ્રવાહી તરીકે પાણી પ્રાપ્ત થાય છે અને આ ઉપરાંત આપણે ખોરાકને રાંધવા માટે પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે આપણે આખા દિવસ દરમિયાન વિવિધ પ્રકારનો ખોરાક લેતા હોઈએ છીએ, વિવિધ પ્રકારની ખાણીપીણીની અંદરથી આપણે આપણો આખો દિવસ પસાર થઈ જતો હોય છે. તો હકીકતમાં આપણા શરીરને કેવા પ્રકારના આહારની જરૂર છે? શું આપણે એક જ પ્રકારનો આહાર નિયમિત લેવો જોઈએ? શું આપણે આજે જે વસ્તુનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો આખા મહિના દરમિયાન એ જ વસ્તુનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ? શું આપણે શિયાળા, ઉનાળા અને ચોમાસા દરમિયાન પણ એક જ પ્રકારનો આહાર લઈએ છીએ? તો આપણે એની વધુ પડતી માહિતી આપણે અહીંયા જોઈએ કે સમતોલ આહાર આપણો મુખ્ય ટોપિક છે કે સમતોલ આહાર એટલે શું? કોઈ પણ સજીવ હોય એને એના જીવનને ટકાવી રાખવા માટે સમતોલ આહારની જરૂર પડે છે. તો સમતોલ આહાર કહેવાય કોને? સમતોલ આહાર કઈ રીતે થાય? તો આખા દિવસ દરમિયાન જે ખોરાક લેવાય છે એને પહેલા તો આહાર કહેવાય કે જે તમે આખા દિવસ દરમિયાન જે વસ્તુનો ખોરાક તરીકે ઉપયોગ કરો છો દિવસથી રાત સુધી એને તમારો આહાર કહેવાય. તો સમતોલ આહાર કોને કહેવાય? તો કે શરીરનો વિકાસ, વૃદ્ધિ, સમારકામ માટે વિવિધ પોષક દ્રવ્યો જરૂરી છે. આપણે માત્ર એક દ્રવ્ય જરૂરી નથી કે આપણા શરીરને ખાલી કાર્બોદિત મળી ગયો એટલે કામ પૂરું એવું નથી થતું. કાર્બોદિત ઉપરાંત તમામ પ્રકારના તત્વો, વિટામિનો, ખનિજ ક્ષારો આ તમામ આપણા શરીરને યોગ્ય માત્રામાં જરૂર હોય છે. તો વિકાસ, વૃદ્ધિ, સમારકામ માટે વિવિધ પોષક દ્રવ્યોની જરૂર પડે છે. કોઈ પણ પોષક દ્રવ્યો જરૂર કરતાં વધુ કે ઓછા ન હોવા જોઈએ. જો આપણા શરીરની અંદર કોઈ એક પોષક દ્રવ્યની માત્રા વધી જાય તો પણ તકલીફ થાય છે અને જો એની માત્રા ઘટી જાય તો પણ અમુક પ્રકારની ઉણપ સર્જાય છે. તો કોઈ પણ માત્રા એ સમાન હોય એટલે કે સમતોલ હોવી જોઈએ. ન તો એ વધુ હોવી જોઈએ કે ન તો એ ઓછી હોવી જોઈએ. રેસા અને પાણી પણ હોવા જોઈએ. માત્ર ખનિજ તત્વો, વિટામિનો અને સમતોલ આહાર લેવું એવું નથી પણ એની સાથે સાથે આપણે વિવિધ યોગ્ય રેસાયુક્ત આહાર અને પાણી પણ જે સમતોલ માત્રા છે એની અંદર લેવું જોઈએ. આ પ્રકારના આહારને સમતોલ આહાર કહેવામાં આવે છે કે આપણે વિટામિનો પણ લઈએ છીએ, પોષક તત્વો પણ લઈએ છીએ, પાણી પણ લઈએ છીએ, રેસાયુક્ત આહાર પણ લઈએ છીએ. આ તમામ વસ્તુ આપણે ન તો વધુ કે ન તો નિમ્ન એટલે કે ઓછી લઈએ છીએ પણ કેવું લઈએ છીએ? બેલેન્સ, સમતોલ લઈએ છીએ. તો આ રીતે આહાર લેવાની પદ્ધતિને સમતોલ આહાર લેવાની પદ્ધતિ કહેવામાં આવે છે. તો દરેક વય જૂથ મુજબ ખોરાક બદલાય. શું તમને એવું લાગે છે કે નાનું બાળક જે પ્રકારનો ખોરાક લે છે એવું જ 16 વર્ષનું બાળક લે છે, એવું જ 80 વર્ષના વયોવૃદ્ધ લે છે? તો આવું હોતું નથી. તમામ પ્રકારની વય પ્રમાણે એના આહાર લેવાની
સુધારો કે વધઘટ થાય છે. પણ નાના બાળકથી માંડી અને મોટા વયના વ્યક્તિ સુધી તમામને આ તમામ પ્રકારના સમતોલ આહાર એટલે કે તમામ તત્વો એ મળવા ખૂબ જરૂરી છે. ભલે એનો આહાર અલગ અલગ હોય પરંતુ એને આ તમામ તત્વો મળવા જરૂરી છે. તો તમારે એના માટે એક નાનો એવો સ્ટેપ લેવો પડશે કે તમારે તમારી બુકની અંદર અઠવાડિયાના નામ તમારે લખવાના રહેશે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ સુધી તમે એનો એક ચાર્ટ બનાવશો. ચાર્ટની અંદર તમે રવિવારથી શરૂ કરશો કે રવિવારે તમે શું ખોરાક લીધો તો સવાર, બપોર અને સાંજ. સવારે શું લો છો, બપોરે શું લો છો અને સાંજે શું લો છો. જ્યારે તમારું આખું અઠવાડિયું પૂરું થશે ત્યારે તમારી પાસે એક ચાર્ટ તૈયાર છે. હવે તમારે એની અંદરથી જોવાનું છે કે શું તમારા શરીરને તમામ પ્રકારના તત્વો મળી રહે છે, શું તમે સમતોલ આહાર લ્યો છો, શું તમને તમામ તત્વો યોગ્ય માત્રામાં મળે છે કે વધુ કે ઓછા મળે છે, શું કોઈ તત્વ એવું બાકી રહી જાય છે કે જે તમને આખા અઠવાડિયામાં મળ્યું નથી. તો આ ચાર્ટ તૈયાર કરવાથી તમને આ માહિતી મળશે. હવે આપણે જોશું કે બધા જ પોષક દ્રવ્યો હાજર છે કે નહીં એ તમારે અવલોકન કરવાનું છે. હવે સામાન્ય રીતે આપણે સમજણ જોઈએ તો આપણને એવું લાગે કે તમામ પ્રકારના ખોરાક આપણે વિવિધતા લઈ શકીએ નહીં. કારણ તો કે બધા તત્વો આપણે પ્રાપ્ત કરવા માટે અલગ અલગ ખોરાક લાવવા માટે બહુ વધારે પડતો ખર્ચો થાય. પણ એ વસ્તુ આપણે અહીંયા સમજી લઈએ કે તમે કઠોળ ખાશો, પછી મગફળી, સોયાબીન અને અંકુરિત બીજ, આ તમામ વસ્તુ ખાવાની જરૂર નથી. પણ એની અવેજમાં જો તમે મગ અથવા ચણા ખાશો તો આ તત્વ જે આ તમામમાંથી તમને મળવાના છે એ તત્વ આમાંથી તમને મળી જશે. તો આપણી પાસે એવો અવેજીમાં પણ એવા ખોરાક છે કે જે ઘણા બધા પ્રકારના ખોરાક લઈ શકાતા ન હોય તો માત્ર આ ખોરાક લેવાથી આ તમામ પ્રકારના તત્વો તમને પ્રાપ્ત થઈ જાય. તો એનાથી આપણી જે બજેટ છે એ આપણું થોડું નિયંત્રણમાં રહે છે. ત્યારબાદ આપણે સમજી ગયા કે ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર લઈ શકાય છે. મેં સમજાવ્યું કે અમુક પ્રકારના ઝાઝા ખોરાક ન લેવો તો માત્ર 2 ખોરાક લઈને પણ તમે સમતોલ આહાર પ્રાપ્ત કરી શકો છો. હવે યોગ્ય પ્રકારનો આહાર યોગ્ય રીતે રાંધેલો પણ હોવો જોઈએ. માત્ર એકલા આહાર લાવીને ખાવા જરૂરી નથી, પરંતુ એને યોગ્ય પ્રકારે રાંધીને જો તમે નહીં ખાઓ તો એમાંથી તમને જે પ્રોટીન કે તત્વો મળવા પડશે એ મળશે નહીં. તો આપણે એને કઈ રીતે તો કે એની અંદરથી અમુક તત્વો છે એ નષ્ટ થઈ જાય છે. જ્યારે તમે કોઈ પણ ખોરાક લાવો ત્યારે તમે એની છાલ ઉતારી અને પછી તમે એને ધોશો તો એની અંદરથી જેટલા પ્રમાણમાં તમને જે પોષક તત્વો મળવા જોઈએ એ મળશે નહીં. તો તમારે વધુમાં વધુ એવું જ કરવું પડે કે ખોરાકને છાલ સોદા ધોઈ અને પછી એને તમે રાંધો તો એની અંદર રહેલા પોષક તત્વો એની અંદર સમાયેલા છે. એટલે કે છાલ ઉતારીને કે ફળ શાકભાજીને ખાવાથી વિટામિન નષ્ટ એટલે કે દૂર થઈ જાય છે. તો કોઈ પણ ફળ ફૂલ હોય કે શાકભાજી હોય તો એને છાલ ઉતારીને તમે ખાશો તો એની અંદરથી તમને યોગ્ય માત્રામાં જે વિટામિનો મળવા જોઈએ એ મળશે નહીં અને એ છાલ ઉપરથી નષ્ટ થઈ જાય છે. રાંધવાથી ખોરાકનો સ્વાદ વધે છે તથા પાચનમાં સરળતા રહે છે. ખોરાકને રાંધવો કેમ જોઈએ તો કે એનાથી એનો સ્વાદ વધે અને પાચનમાં સરળતા રહે. પણ જો વધુ પડતો ખોરાકને રાંધવામાં આવે તો એની અંદરથી અમુક પોષક તત્વો એ પાણીમાં આવી જાય અને એ પાણી તમે જ્યારે નાખી દો છો તમે ત્યારે જોશો કે ચોખાને કે દાળને વારંવાર ધોવાથી એની અંદર રહેલા જે પોષક તત્વો એ પાણીમાં વહી જાય. પછી ખાલી માત્ર ને માત્ર ભાત રહેશે પણ એની અંદરથી કાર્બોદિત તમને પ્રાપ્ત થશે નહીં. તો ખોરાકને વધુ વાર પણ ધોવાથી જો તમે એને વધુમાં વધુ ધોશો તો પણ એમાંથી તત્વો દૂર થવાની સંભાવના રહે. તો આપણે એને વધુ ધોવા નહીં, એકવાર આપણે ધોઈને એને ખાઈ શકીએ. તો તમે એને જ્યારે રાંધો છો એટલે કે રાંધવાથી તત્વોને નુકસાન થાય છે તો કે હા, જે અંદર તમે પાણી ઉમેરો છો એ પોષક તત્વો એના શેમાં આવી જાય છે તો કે પાણીની અંદર આવી જાય છે. તો એ પાણીને તમારે ફેંકવું જોઈએ નહીં, એના બદલે એનો પણ તમારે ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ. રાંધેલા ખોરાકમાં ઉમેરેલું પાણી દૂર ન કરવું, એની અંદર પ્રોટીન અને ખનિજ તત્વો હોય એનાથી દૂર થઈ જાય. તમને એવું લાગે કે આપણે પ્રોટીન અને ખનિજ તત્વોનો ખોરાક લઈએ છીએ પણ હકીકતમાં આ પાણી દ્વારા એ બે તત્વો દૂર થઈ જાય છે એટલા માટે એની ઉણપ સર્જાય છે.
તો તમે એક વસ્તુ આ સમજી લો કે જ્યારે વિટામિન સી એટલે કે કોઈ પણ ખાટા ફળો કે શાકભાજી હોય એને તમે રાંધીને નથી ખાઈ શકતા, કારણ કે જો કોઈ પણ ખાટા વિટામિન સી વાળા જે તત્વો તમને પ્રાપ્ત થાય છે, વિટામિન સી જેમાંથી પ્રાપ્ત થાય છે, એવા ફળો કે શાકભાજીને જો તમે રાંધશો તો એમાંથી તરત વિટામિન સી એ નષ્ટ થઈ જાય છે, એટલે આપણે એને રાંધીને ખાતા નથી. તો તમે એવા કેવા તો કે ફળ અને શાકભાજી તમે કાચા ઉપયોગ કરો છો, કેમ? તો કે એને જો રાંધો તો વિટામિન સી છે નષ્ટ થઈ જાય. એટલે અમુક પ્રકારના તમે જોજો કે ખાટા ફળો અને શાકભાજી આપણે એનો ડાયરેક્ટ એટલે કે કાચા ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું સમજ્યા કે તમામ પ્રકારના તત્વો આપણે જરૂરી છે, પણ એનો એવો નથી કે આપણે એને વધુ પડતી માત્રામાં લઈએ. દાખલા તરીકે શું ચરબીવાળો એક વાટકી ચરબીયુક્ત ખોરાક અને એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાક એ બંને સમતોલ છે? જો તમે એક વાટકી કાર્બોદિતવાળો ખોરાક ની અવેજીમાં એક વાટકી ચરબીવાળો ખોરાક લેવાનું વિચારતા હો તો એ તમારું ખોટું છે, કારણ કે જો તમે વધુ પડતી ચરબીવાળો કે કાર્બોદિતવાળો પદાર્થ લેશો તો એ તમારા શરીરની અંદર મેદસ્વીતાનું પ્રમાણ વધારશે, જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે મનુષ્ય જ્યારે પોતાને સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય એટલા માટે વિવિધ પ્રકારના ખોરાક લઈ રહ્યો છે, પરંતુ શું આનાથી કોઈ આડઅસર થઈ શકે? એટલે કે જો કોઈ પોષક તત્વ આપણા શરીરને ઓછું મળે, ન મળે અથવા એની ત્રુટિ સર્જાય તો કેવા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે તે આપણે અત્યારે ચર્ચા કરશું. તો જોઈએ કે વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે, એટલે કે વધુમાં વધુ ભોજનની અંદર અમુક તત્વો પ્રાપ્ત થઈ જાય એવી આપણી કોશિશ રહે છે, પરંતુ ક્યારેક કોઈ ચોક્કસ પોષક દ્રવ્યોની ત્રુટિ એટલે કે ઉણપ હોય છે, એટલે કે જાણે અજાણે આપણે કોઈ એવો દ્રવ્ય પોષક દ્રવ્ય પ્રાપ્ત આપણા શરીરને નથી થતું કે જે આપણા શરીરને આવશ્યક હોય, એટલે કે આ તત્વ આપણા શરીરને મળતું નથી. તો ઉણપ લાંબા સમય સુધી જો રહે તો ખામી સર્જાય છે. હવે આવું કોઈ પોષક દ્રવ્ય હોય કે જે આપણા શરીરને અમુક સમયથી મળતું નથી અને જો લાંબા સમય સુધી એ પોષક દ્રવ્ય આપણા શરીરને પ્રાપ્ત ન થાય તો અમુક પ્રકારની ખામી એટલે કે ત્રુટિ સર્જાય છે. એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરને રોગ કે વિકૃતિઓ સર્જે છે. આ ખાસ આપણે સમજવાનું છે કે જો આપણે યોગ્ય માત્રામાં તમામ પ્રકારના પોષક દ્રવ્યો નહીં લઈએ અથવા કોઈ પોષક દ્રવ્યો એક કે વધુ પોષક દ્રવ્યો જો લાંબા સમય સુધી આપણા શરીરને પ્રાપ્ત ન થાય તો પછી આપણા શરીરની અંદર અમુક પ્રકારની વિકૃતિઓ કે રોગ ઉત્પન્ન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જે પોષક દ્રવ્યો લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહેવામાં આવે છે. આપણો મુખ્ય જે ટોપિક છે તે કે ત્રુટિજન્ય રોગ એટલે શું? તો કે કોઈ પણ પોષક દ્રવ્યો લાંબા સમય સુધી એનો અભાવ રહે તો એના કારણે આપણા શરીરની અંદર જે ત્રુટિ સર્જાય એને ત્રુટિજન્ય રોગ કહેવામાં આવે છે. આપણે જોશું કે જો આપણા શરીરને પ્રોટીનની અછત હોય તો એના કારણે આપણને આપણા શરીરની વૃદ્ધિ અટકી જવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો અને ત્વચાના રોગ અને ઝાડા ઉલટીના ખૂબ જ પ્રમાણમાં સંભાવના વધી જાય. તો આપણે જોઈએ કે પ્રોટીન થી ખાલી આટલી વસ્તુ થતી હોય તો પછી જો પ્રોટીન અને કાર્બોદિત આપણા શરીરને યોગ્ય પ્રમાણમાં ન મળતું હોય તો પછી વૃદ્ધિ સાવ અટકી જવી, વૃદ્ધિ થશે જ નહીં. ચાલવામાં તકલીફ એટલે કે એના શરીરના જે હાડકાઓ છે એની અંદર સતત ક્ષતિના કારણે એને ચાલવામાં ખૂબ જ તકલીફ પડશે. હવે અન્ય વિટામિનો અને અન્ય તત્વોથી આપણે કેવા પ્રકારની ખામી સર્જાઈ શકે એ હવે પછી આપણે કોષ્ટક દ્વારા એની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક જોઈએ છે કે કોષ્ટક 2.3 વિટામિન અને ખનિજ ક્ષારોના ઉણપના કારણે થતા કેટલાક રોગ એટલે કે વિકૃતિઓ. તો તમને દેખાય છે કે વિટામિન એ ની જો આપણને ઉણપ હોય તો ત્રુટિજન્ય રોગ એટલે કે વિકૃતિ એની અંદર દ્રષ્ટિહીનતા એટલે કે રતાંધળાપણું અને એના ચિહ્નો તો કે નબળી દ્રષ્ટિ, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું. ત્યારબાદ B1 તો એનાથી બેરી નામનો રોગ થાય છે. એના ચિહ્નો એવા છે કે નબળા સ્નાયુઓ
તથા કામ કરવા માટે ઓછી શક્તિ. ત્યારબાદ વિટામિન સી, એનાથી સ્કર્વી થઈ શકે છે. પેઢામાંથી લોહી નીકળવું. ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગવો, એટલે કે તમને જ્યારે વાગ્યું હોય ત્યારે એની અંદર રૂઝ આવવામાં થોડોક સમય વધારે લાગે છે. ત્યારબાદ વિટામિન ડી એટલે કે રેકેટ્સ એટલે કે સુક્તાન નામનો રોગ એનાથી થઈ શકે છે. હાડકાઓનું નાજુક બનીને વળી જવું, એટલે કે તમારા હાડકાઓ એના લીધે પોચા પડી જાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે કેલ્શિયમની ઉણપ હોય તો હાડકાં અને દાંત કોહવાટ, પછી નબળા હાડકાં અને દાંતમાં સડો થવો. આ ઉપરાંત આયોડિન એટલે કે ગોઈટર, એનાથી તમારી ગરદનની ગ્રંથિ એ ફૂલી જાય છે. બાળકોમાં માનસિકતા એ મંદ થઈ જાય છે. ત્યારબાદ આપણે જોશું કે આયર્ન એની ઉણપથી એનિમિયા એટલે કે પાંડુ રોગ થાય છે, જેથી તમારા શરીરની અંદર નબળાઈ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર જોયું કે આપણા શરીરને એવા અમુક પ્રકારના પોષક તત્વોની કેટલા પ્રમાણમાં જરૂર છે. જો આપણે આ પોષક તત્વ પ્રાપ્ત કરવા હોય તો આપણે એને કેવા કેવા ખાદ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત કરી શકીએ. આ ઉપરાંત જો આ તત્વ આપણા શરીરને ન મળે તો કેવા પ્રકારની ખામી સર્જાય અને આ ખામી સર્જાવાથી કેવા પ્રકારના રોગ થાય. તો આ સાથે વિજ્ઞાન ધોરણ 6 પાઠ બીજો આહારના ઘટકો આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે આપેલું બેલ આઇકન દબાવશો તો અમારો હવે પછીનો વિડિયો આવશે એનું નોટિફિકેશન તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જશે. અસ્તુ.